તો રાજકોટમાં થતા દૂષિત પાણીના વિતરણને લઈને ગુજરાત ફર્સ્ટ દ્વારા ગ્રાઉન્ડ રિયાલિટી ચેક કરવામાં આવ્યું। ટીમ કોઠારિયા રોડ પર આવેલી વિનોદનગર પમ્પિંગ સ્ટેશન પહોંચી, જ્યાંથી આજી એક ડેમનું પાણી જીએસઆરમાં ફિલ્ટર થઈને સપ્લાય થાય છે। તપાસમાં ખુલ્યું કે ફિલ્ટર થઈને આવતા પાણીના કલરમાં મોટો તફાવત હતો અને ફીણવાળું દૂષિત પાણી ત્યાં જોવા મળ્યું હતું। આ પાણી પાઇપલાઇન દ્વારા લોકોના ઘર સુધી પહોંચતા વધુ ગંદુ થઈ જાય છે, જેના કારણે નાગરિકોના સ્વાસ્થ્ય સામે ગંભીર જોખમ ઊભું થયું છે। તંત્ર દ્વારા વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે। અત્યારે અમે પહોંચ્યા છીએ કે કોઠારિયા વિસ્તાર અને આસપાસના વિસ્તારો કે જે આ સુખરામનગર છે, બાબરિયા છે કે જ્યાંથી પાણી સપ્લાય થઈ રહ્યું છે, જે ટાંકો છે ત્યાં અત્યારે પહોંચ્યા છીએ અને આની અંદર જે પાણી આવે છે તે રાજકોટના આજી એક ડેમનું પાણી છે તે આવી રહ્યું છે। આ જે પાણી સપ્લાય થઈ રહ્યું છે આ ત્યાંના દ્રશ્યો જુઓ, એકદમ જે પાણીનો કલર ચેન્જ હોય તેવું લાગી રહ્યું છે। આજી એક ડેમથી ફિલ્ટર થઈને અહીં આવે છે, છતાં પણ આ પાણી આ પ્રકારે જોવા મળ્યું છે। આખું કલર છે તે ચેન્જ થઈ રહ્યો છે। એના ઉપરથી જ લાગે કે જો હજી અહીંથી પાણી જે રાજકોટ મહાનગરપાલિકાએ પાથરેલી પાઇપલાઇનમાંથી પસાર થવાનું છે તો આનાથી વધારે પાણી ગંદુ થઈને ત્યાં પહોંચવાનું છે। એટલે સૌથી મોટો સવાલ એ જ ઉત્પન્ન થઈ રહ્યો છે કે રાજકોટ મહાનગરપાલિકાના જે પાણી વિતરણના ટાંકા છે ઈએસઆર ને જીએસઆર, ત્યાં જ આ પાણી ગંદુ આવી રહ્યું છે તો પછી રાજકોટ વાસીઓને આ પાણી ગંદુ જ સપ્લાય થવાનું છે તેના ઉપરથી સાબિત થઈ રહ્યું છે। કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।